ભાઈ ગાઈસ રાધે રાધે વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે સવારના વાગી ગયા છે 10 અને હવે હું જયવીરને ઈકો નાખું છું કેમ કે જયવીરને ઊંઘ નથી આવતી. તો જયવીરને ઊંઘાડીએ તો હવે થોડી વારમાં જયવીર સૂઈ જશે કેમ કે જયવીર છે ને સવારમાં વહેલો ઉઠી જાય છે. 5 વાગે તો ઉઠી જાય. મારા પપ્પા 5 વાગે જોબ જાય ને તો એમની જોડે જ જાગી જાય છે એટલે અત્યારે એને ઊંઘાડવો પડશે. ઓ લાઇટ ગતી રહી. હા તો ગાઈસ નનુએ મોટર ચાલુ કરી છે, પંખો બી ચાલુ થઈ ગયો કેમ કે પાણીની સમસ્યા બહુ છે અહીંયા એટલે પાણી નીકળે છે. સાચી વાત નનુ. તો એક બાજુ મમ્મી છે ને બરફ ભાગે છે. ભાગી દીધો બરફ એવું? તો મમ્મીએ બરફ ભાગીને અંદર નાખી દીધો છે. હા હવે આખો દિવસ પાણી ઠંડુ રહેશે. તો ચલો ગાઈસ આપણે જવીને હિંચકો નાખ્યા, બાકી રડવાનું ચાલુ કરી દે છે. કેવો જોવા ઊભો થઈને આ. તો ગાઈસ આ જવીર જો નીચે આગળ નનું છે ને ખાવાનું બનાવે છે તો ગળે પડે ગેસ આગળ જતો રહે. આ ડગાયના મોનતો જ નહીં કશું. શું જોવા મન મારી જવીરો મેં તને સાચું કહું છું. આ મમ્મી બ્લોગ જોવે છે એટલે મમ્મી કા મન ક્યાં રમાડ ગયા તે મેં એને નીચે છૂટો રમવા માટે મીકો તા ગળી છે ને વળી નહીં પણ ગેસ બાજુ નાખી જાય. જો હતા નીચે ઉતરવા કેવું કરા. અભી મેં મૂકીશ ને નીચે એટલે ડોટો મિક્સ હા તું જો બે જા જો હા છે જો એ પણ ગેસ બાજુ જશે. આ ગેસ ચાલુ છે બેટા, જો ગેસ ચાલુ છે માં શકલ આ શકલ તો સારું કરે. હા જો ઓન ગેસ અહીંયા ચાલુ છે જો તમે જોઈ શકો છો. ચાલુ ઓય! છે ડકા તો ચલો ગાઈસ જોઈએ જમવાનું તૈયાર થયું છે કે નથી થયું. જમવાનું તૈયાર થઈ ગયું. હા વેફર તો નાખી દે. શું કરો લે જયવીર? જયવીર બની ગયું ખાવાનું? શાક રોટલા બનાવો છો હજુ અને શાક તો ચડ્યું ચડાય ચડે છે એમ. તો જયવીર એમ ખાઈ રહ્યા દે શાંતિથી ખાવા દો એમ. શું કરે મમ્મી તું? હા જયવીર ને જોઉં કમ તો હે એમ્બુલન્સ જેવું કરા જોજે બચારી. હવે ખાલી મારી વાડી તમે પેલી પાન નાખી ખાવા દે શાંતિથી. લઈ લીધી વાડકી હોતે જો. તો ચલો ગાઈસ મમ્મી લોકોએ બેઠા બેઠા વાત કરે છે અને નાનું રોટલા બનાવે છે. તો હજુ શાક ચડવાનું બાકી છે તો પહેલાં શાક ચડશે એના પછી બધા સાથે બેસીને જ જમી રહીશું. તો હવે ભાઈને દુકાન રાખવાનો બી ટાઈમ થઈ ગયો છે તો એ બી ઘરે આવી જશે. હવે જમવાનું રેડી થઈ ગયું છે તો મમ્મી જમવાનું કાઢે છે. તો અત્યારે શાક બનાવ્યું છે શું છે કોબીજ તુવેરનું શાક છે, જોડે રોટલા છે, ભૂંગળા નનવીએ તર્યા છે એન્ડ દહીં છે અને અથોનું કાઢવા માટે ગઈ છે અને જવી પણ મમ્મ ખાય છે. તો કાઢો હડો મમ્મી. હજુ મારો ભાઈ દુકાનેથી આવ્યો નહીં, એને કદાચ નહીં ખાવું હોય કાં તો મોડા વાંકીને આવશે તારે ખાશે. અત્યારે અમે લોકો જમી લઈએ. તો ગાઈસ નનું પણ અથાણું લઈને આવી ગઈ છે. કાઢ્યું અથાણું એવું? તો ગાઈસ અથાણું છે. તો ચલો ખાઈએ. આવે બધું તૈયાર થઈ ગયું છે જમવાનું. તમારે જમવું હોય ચાલો હેડો. તમારે જમવું હોય તો આવી જાવ ઘરે, હા साथ जमीशु. સાથે જમીશું. तो गाइस बाहर बारिश शुरू हो गई है और मम्मी लोग कपड़े लेने के लिए गए खा. अभी तो हम खाना खाने के लिए बैठे थे. खाते खाते मम्मी लोग बाहर गए. લુગડા પલ્લી ના જાય पल्ली जाए ना. बारिश शुरू हो गई फिर से. और जयवीर को देखो. नो કોમ વધી ગયું ને. હા અને એક તો આ નહીં થડતો. ઓ ભલા માનો શાંતિથી બેસને અંદર પાછી પડીશ. શું જોવા તું જગમાં નમી નમી. તો જાઓ અંદર. રિક્ષામાં બેવું રિક્ષા 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 રિક્ષા. હા માંડ માંડ ગાઈસ પેનાગર છે ને હું કહેલું હવે પાછો વરસાદ પડ્યો પાછું વીનું થઈ ગયું તો એ કરા કેવું યાર.
હવે તો ગાઈસ મારી મમ્મીએ છે ને સવારમાં દહીંથી ટાટ્યું લીધેલું અને અત્યારે તો વરસાદ પડ્યો તો હવે પાછું મમ્મી ટાટ્યું વગર લોબું કરશે. પડું ના હા નીચે ભૂબ લગાડ આયો પથરો લેવાનો લીટકાળો લોબું કરી દો તા પડી જવાય ને લોબું થઈ જવાય ઊંઘી જવાય જે ભાઈ બાલું કરા બાલું કરા જો પણ વરસાદ બંધ થઈ ગયો ને તે ટાટું લોબું કર્યું કશા કોમનું નહીં પડી તો જવાય. गाइस अभी मैं मम्मी जयवीर और ये है सचिन हम 4 लोग गए थे डाली दुकान का सामान लेने के लिए तो दुकान का सामान ले लिया है और अब जा रहे हैं घर पे. तो आप इधर रास्ता भी देख सकते हो इधर बंदर है बहुत सारे. मम्मी ले पकड़ पकड़ना મયુર જયવીર અને સચિન અને મેં અમે સામાન લેવા જતા હતા દુકાને ત્યાં સામાન લઈ લીધો છે દુકાને હવે સામાન લઈને હવે ઘર જઈ રહીએ છીએ હવે. ગાઈસ અત્યારે વાગ્યા છે 6 અને આજે નાઇટ શિફ્ટમાં જવાનું છે તો હવે મેં નઈને ફ્રેશ થઈ જઈશ એના પછી જમવાનું તૈયાર થઈ ગયું છે નનું તો જમવાનું બી તૈયાર કરી દીધું છે નનું એ તો પછી જમી લઈશ પહેલાં નઈને ફ્રેશ થઈ જઈશ. મમ્મી શું જોવા બ્લોગ જો બ્લોગ હા બ્લોગ નહીં રીલ જોવા છે તમારી. તો ગાઈસ મમ્મી મારી રીલો જોવા છે બેઠી બેઠી મને બહુ શાક થાય રીલ જોવાનું. અને જયવીર બેઠો બેઠો રમે છે નનુ દાળ ઉગાડે છે તો દાળ ઉગાડી દીધી છે એનું મોઢું પટાવો મોઢું ચૌ કર્યું બા એ આમ તો જો ઊંચું જો લે આઈપા જયવીર જો આ મોઢું ચૌ કર માટો કાતું જો આમ જો ઈ તો આઈપા જો અલા ઊંચું જો લે જો ગાઈસ આઈપા 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 જયવીર જો ગાઈસ આખું મોળું ખાઈ દે કેવું કર્યું તો ચલો મમ્મી લોકોને એમની મસ્તીમાં તો ચલો મમ્મી લોકોને મસ્તી કરવા દો હવે મેં નઈને ફ્રેશ થઈ જાઉં.